પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ વણસ્યા છે ત્યારે રાજકોટના પરવેઝ શેખની પત્ની રેહાના છેલ્લા 3 વર્ષથી કરાચીમાં ફસાયેલી છે જ્યારે તેના 2 માસૂમ બાળકો અને પતિ ભારતમાં લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે। રાજકોટમાં રહેતા અને એસીના કામધંધા સાથે જોડાયેલા પરવેઝ શેખના લગ્ન 8 થી 10 વર્ષ પહેલા એટલે કે 2015માં રેહાના સાથે થયા હતા, જે મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી હતી। તેનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ આવ્યો અને રાજકોટમાં જ નિકાહ થયા, જે બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી તેના પતિ સાથે ભારત દેશમાં રહેવા લાગી હતી। વર્ષ 2022માં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછું પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી। આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં પાકિસ્તાન ગઈ। એ સમયે તેની સાથે તેના પતિ અને 2 નાના બાળકો પણ પાકિસ્તાન ગયા હતા। પાકિસ્તાન પહોંચ્યા બાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા ફરી શરૂ કરાવી હતી। જે તે સમયે તેના પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ 2.5 મહિના સુધી રોકાયા હતા। જો કે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી। બીજી બાજુ ભારતીય નાગરિક એવા રેહાનાના પતિ અને 2 બાળકોના વિઝા પણ પૂર્ણ થવા આવ્યા હતા, એટલે પતિ પરવેઝ શેખ અને તેના બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયા હતા। પણ કમનસીબે 2 નાના ભૂલકાઓની માતા રેહાનાના વિઝા રિન્યુ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ હતી। આ ઘટના બાદ ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખે રાજકોટ કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી હતી। રાજકોટની કલેક્ટર ઓફિસમાંથી એવો જવાબ મળ્યો કે અમારાથી કંઈ નહીં થાય, તમે પાકિસ્તાન એમ્બેસી જાઓ। આથી પરવેઝ શેખે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને કરાચીમાં ફસાયેલી પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યુના જરૂરી ડોક્યુમેન્ટ આપવાની અરજીઓ કરી હતી। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। मुझे अभी इंडिया वापस जाना है, मुझे मेरे बच्चों मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। मैं वीडियो नहीं बनाना चाह रही थी, पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों के बगैर एक सेकंड क्या एक पल भी नहीं रह सकती। 3 साल जो मैंने निकाले मेरे बच्चों के बगैर, वो मेरा दिल ही जानता है कि मैंने कैसे निकाले हैं। प्लीज़ मुझे मेरे बच्चों के पास जाना है। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची मेरी बेटी उसकी खाला के घर पर है। सरकार પાસે તો અત્યારે એ જ અપીલ છે કે બસ એને મોકલી દે, હવે ગમે એમ કંઈક પેપરમાં એવું કંઈક લખી દે કે આવી જાય, બસ એવી રીતે। કેમ કે અત્યારે તો બોર્ડર બંધ છે, તો મને ખબર છે બોર્ડર બંધ છે અત્યારે। ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારથી, તો હવે બોર્ડર ક્યારે ખુલે તો મને ખબર નથી અને કોઈને ખબર નથી હવે તો ક્યારે થાય। દિલ્હીમાં હાઈ કમિશન કરીને જે હાઈ કમિશનમાં ગયો તો, હાઈ કમિશન ઓફિસ છે ઇન્ડિયન હાઈ કમિશન, ત્યાં ગયો તો। ત્યાંથી મને એવી રીતે જવાબ આપ્યો કે તમે કે રાજકોટ જાવી કે રાજકોટ કે તમે મેડમને કે કોઈ પણ ને કયો તો અહીંયા કમિશનર આપણે રેસકોર્સ પાસે છે કમિશનર ઓફિસ, પાસપોર્ટ વિઝાનું કરે છે મેડમ, એની પાસે ગયો। મેડમે કીધું કે મારા હાથમાં એવું કાંઈ નથી કે હું તો કે વિઝા વધારી શકું ને વિઝા આપી શકું, કે બીજું તો કે અમે કાંઈ કરી ન શકી। અત્યારે મુશ્કેલી તો એવી છે, બહુ મુશ્કેલી જ છે અત્યારે તો, કેમ કે મમ્મી મારા કાંઈ કામ નથી કરી શકતા। 2 નાના છોકરા, 1.5 વર્ષનો થયો, અત્યારે મારી બેનના ઘરે હું અત્યારે હું